સ્વાગત છે આજના તાજા નવા હવામાન સમાચારમાં। ગુજરાત સમાચારની વાત કરીએ તો અત્યારે ગુજરાતના હવામાનમાં મોટો પલટો સામે આવ્યો છે। ખાસ કરીને આગામી 2 થી 3 દિવસ ગુજરાતના ભાગોમાં વાદળો ફેલાઈ રહ્યા છે, જેને લઈને છૂટાછવાયા ભાગોમાં ફરી એકવાર મિની વરસાદનો રાઉન્ડ જે છે તે ખાસ કરીને જોવા મળી શકે। ખાસ વાત કરીએ તો 30 અને 31 તારીખની આસપાસ એટલે કે દિવાળીના સમયગાળા આસપાસ સુધી વરસાદની એક નાનકડા રાઉન્ડની આગાહી છે, જેમાં ખાસ કરીને આ દરેક વિસ્તારોની અંદર વાદળોના ફેલાવા થઈ રહ્યા છે, જેને લઈને આ વિસ્તારોમાં એક મોટું વરસાદનું સિસ્ટમ જે છે તે ખાસ કરીને જોવા મળી શકે। બીજી તરફ મિત્રો વાત કરી લઈએ દાના વાવાઝોડાને લઈને સમાચાર વિશે, તો જોઈ શકો કે દાના વાવાઝોડું અહીંયા સર્જાયું હતું બંગાળની ખાડીની અંદર, તે અત્યારે મિત્રો એકદમ ફેરવાઈ ગયું છે લો પ્રેશરની અંદર, તે પણ તમને દેખાડી દઈએ। મિત્રો સૌથી પહેલા તમે જોઈ શકો કે જ્યારે વાવાઝોડું સર્જાયું હતું ત્યારે આ દરેક ભાગોની અંદર જે છે તે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આવી ગઈ હતી, અને અત્યારે મિત્રો તમે જોઈ શકો કે ખાસ આ વાવાઝોડું અહીંયા લો પ્રેશરમાં અને એક ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। ખાસ કરીને અહીંયા વાદળો તમે જોઈ શકો, આ વાદળો જે છે તે દાના વાવાઝોડાને કારણે સર્જાઈ રહ્યા છે ઓડિશાની અંદર। તો હવે આ વાવાઝોડું લેન્ડફોલ પણ થઈ ચૂક્યું છે અને આનું મિત્રો ડીપ ડિપ્રેશન પણ બની ગયું છે, જેને લઈને હવે આ વાવાઝોડું એકદમ દબાઈ ગયું છે ઓડિશાની અંદર, જે છે તે મિત્રો વાવાઝોડું ગુજરાત તરફ આવવાની જે આગાહીઓ હતી તે મિત્રો તદ્દન ખોટી સાબિત થઈ છે, અને ગુજરાતમાં હવે દાના વાવાઝોડાનો કોઈ ખતરો નથી। ઇવન ગુજરાત સિવાય પણ બીજા કોઈ રાજ્યમાં હવે દાના વાવાઝોડાનો ખતરો નથી, કારણ કે આ વાવાઝોડું હવે ત્યાં દબાઈ ગયું છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, એટલે કે વરસાદની સિસ્ટમોમાં ફેરવાઈ ગયું છે। પરંતુ મિત્રો ગુજરાત તરફ એક બીજી મોટી વરસાદના વાવાઝોડું જે છે તે અહીંયા બંગાળની ખાડીની અંદર બની શકતું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને આપ જોઈ શકો કે લાભ પાંચમના દિવસે 5 નવેમ્બરની આ વાવાઝોડું સર્જાય છે બંગાળની ખાડીમાં, તો મિત્રો તેને લઈને જે છે તે નુકસાની ફરી એકવાર વેઠવાનો વારો ખેડૂત મિત્રોએ આવી શકે। પરંતુ જ્યારે મિત્રો તે વાવાઝોડાને લઈને કોઈ સિસ્ટમો બનવાની શરૂઆત થશે અને તેને લઈને મિત્રો જો કોઈ પણ પ્રકારનું લો પ્રેશર બનશે બંગાળની ખાડીમાં તો ચોક્કસપણે જણાવવામાં આવશે તમને। અત્યારે મિત્રો જે છે તે તમે જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર અત્યારે પણ કેટલો ભેજ જોવા મળી રહ્યો છે, આપને અહીંયા દેખાડી દઈએ તો મિત્રો ખાસ તમે અહીંયા જોઈ શકો કે અત્યારે મિત્રો આ બંગાળની ખાડીની અંદર થોડો નાનો ભેજ દેખાઈ રહ્યો છે। તેનું મુખ્ય કારણ એ છે કે અહીંયાથી જ હમણાં એક દાના નામનું વાવાઝોડું પસાર થયું છે થોડા દિવસ પહેલા, આજથી લગભગ 2 થી 3 દિવસ પહેલા જ મિત્રો અહીંયા દાના નામનું વાવાઝોડું પસાર થયું હતું બંગાળની ખાડીમાંથી, તેને લઈને ખાસ મિત્રો તમે જોઈ શકો કે અહીંયા નાના ભેજો જે છે તે દેખાઈ રહ્યા છે બંગાળની ખાડીમાં। તો જો મિત્રો આ ભેજ એક સાથે મોટું રૂપ લેશે છે તે લાભ પાંચમના સમયગાળા આસપાસ, ભાઈ બીજથી લાભ પાંચમના સમયગાળા આસપાસ એક મોટું જે છે તે વાવાઝોડું બનવાના ચાન્સ દેખાઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો હવે ગુજરાતના હવામાન વિશે વાત કરી લઈએ, થોડી ઘણી હવે વાવાઝોડા વિશે વાત કરી લીધી, ત્યારબાદ ગુજરાતના હવામાનને લઈને પણ મોટી અપડેટ સામે આવી રહી છે। ખાસ કરીને ગુજરાતમાં વરસાદની સિસ્ટમોને લઈને એક નવા સમાચાર જે છે તે મિત્રો સામે આવી રહ્યા છે, તેના વિશે આપણે વાત કરવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર। સૌથી પહેલા તમને જણાવી દઈએ કે અત્યારે જે છે ગુજરાતમાં વરસાદની સિસ્ટમો જે છે તેને લઈને એક સમાચાર છે કે ગુજરાતમાં અત્યારે તો મિત્રો કોઈ મોટું વરસાદનું સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર એક્ટિવેટ નથી, પરંતુ તમે અહીંયા જોઈ શકો કે નાના મોટા વાદળો જે છે તે ચોક્કસપણે બની રહ્યા છે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો વાદળો વિશે તમને માહિતી આપી દઈએ તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો કે વાદળો જે છે તે નાના મોટા ગુજરાત ઉપર અત્યારે પસાર થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। સમગ્ર ભારતની માહિતી મેળવી લઈએ તો જોઈ શકો આ સમગ્ર ભારતનો વિસ્તાર છે। ભારતમાં મિત્રો અન્ય કોઈ વિસ્તારોમાં વાદળની સિસ્ટમ નથી દેખાતી, પરંતુ માત્ર આપણા ગુજરાતની અંદર જ આ જે મોટા વાદળોના ઝુંડ જે છે તે પાકિસ્તાન તરફથી ગુજરાતમાં કચ્છ થઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના ભાગોમાં આવી રહ્યા છે, તેને લઈને આજે મિત્રો જે છે તે છૂટા છવાયા ભાગોમાં વરસાદ જે છે તે બની શકે કે આપણને આજે નોંધાતો જોવા મળી શકે આ છૂટા છવાયા વાદળોને લઈને। તો મિત્રો વાત કરી લઈએ એક પછી એક દરેક વિસ્તારો વિશે કે કયા વિસ્તારોમાં વધારે વાદળ છે અને કયા વિસ્તારોમાં આ વાદળોને લઈને વરસાદ આવી શકે। તો મિત્રો તમને જણાવી દઈએ સૌથી પહેલા શરૂઆત કરીશું ઉત્તરીય ગુજરાતના ભાગોથી। તો ઉત્તર ગુજરાતના મુખ્ય 4 જિલ્લા છે, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ। તેમાંથી પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં તો કોઈ મોટા વરસાદની આજે આગાહી નથી, પરંતુ મહેસાણાના આસપાસના કેટલાક ગામડાઓ અને તાલુકાઓની અંદર જે છે તે વાદળો ફાટી રહ્યા છે। જોઈ શકો કે મોઢેરા, હારીજ, ચાણસમા, મહેસાણા, વડનગર, માણસા, કડી, દસાડા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા સુધીના ભાગો સુધી જે છે તે ઉત્તરીય ગુજરાતમાં વાદળોની તીવ્રતા વધી રહી છે, જેને લઈને આ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ બનશે તો મેઘરાજાનું આગમન ફરી એકવાર થઈ શકે છે।
નીચે આગળ વધીએ મધ્ય ગુજરાતની માહિતી મેળવી લે તો મધ્ય ગુજરાતના તો તમે જોઈ શકો કે સિંગલ સીધો મિત્રો પટ્ટો દેખાઈ રહ્યો છે મધ્ય ગુજરાતનો આ દરેકે દરેક પટ્ટામાં આવતા વિસ્તારો અને જિલ્લાઓની અંદર આજે કડાકા ભડાકા સાથે રીતસરનું મેઘ તાંડવ થઈ શકે અને એક મિની વરસાદનો રાઉન્ડ છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળી શકે છે આપણે જણાવી દઈએ કે ખાસ કરીને વિસ્તારો વિશે તો ગોધરાના વિસ્તારો દાહોદ લુણાવાડા પેટલાદ ખાસ કરીને ઉપર મિત્રો જોઈએ તો મહીસાગર ખેડા નીચે જોઈએ તો અરવલ્લી પંચમહાલ અને છોટા ઉદેપુરના વિસ્તારો જમણી બાજુ મિત્રો આવતા જઈએ તો જોઈ શકો કપડવંજ નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામ કડી સુરેન્દ્રનગર સહિતના ભાગોની અંદર આગામી દિવસોમાં એક છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળે તેવી મિત્રો હાલ ખાસ કરીને અત્યારે આગાહીઓ જે છે તે સામે આવી રહી છે અને વાદળોના આધારે અમે તમને જણાવી રહ્યા છે ખાસ કરીને જો કે મિત્રો અત્યારે ગુજરાત ઉપર કોઈ મોટી વરસાદની જે છે તે મિત્રો સિસ્ટમ અત્યારે એક્ટિવેટ થયેલી નથી તેને લઈને ગુજરાતમાં કોઈ મોટો વરસાદ તો જોવા નહીં મળે પરંતુ અત્યારે હું તમને જે જણાવી રહ્યો છું વિસ્તારો વિશે તે વિસ્તારોમાં ખાસ કરીને અત્યારે વાદળો બની રહ્યા છે તો વાદળોના આધારે અમે તમને જણાવી રહ્યા છે કે આ વિસ્તારોમાં વાદળો બની રહ્યા છે તો જો વાદળો ફાટે તો વરસાદ નોંધાઈ શકે અને આ વાદળોના કારણે વરસાદ જે છે તે નાનકડા અડધી કલાકના ઝાપટા જ પડવાના છે કારણ કે મોટી કોઈ સિસ્ટમ અત્યારે બનેલી નથી જેને લઈને વરસાદ હવે કોઈ પ્રોપર તો આવવાનો નથી પરંતુ ઝાપટાઓની જે છે તે તીવ્રતા અને પ્રમાણતા વધી શકે છે દક્ષિણીય ગુજરાતની માહિતી મેળવી લે તો જોઈ શકો કે દક્ષિણીય ગુજરાતમાં પણ સુરત વ્યારાના વિસ્તારો ભરૂચ અમોદ ત્યાંથી ઉપર મિત્રો વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર બોડેલી ચાંપાનેર ખંભાત તારાપુર અને આણંદ સહિતના ભાગોની અંદર જે છે તે મધ્યમથી લઈને હળવા છૂટા છવાયા ઝાપટાઓની જે છે તે મિત્રો આગાહીઓ જે છે તે સામે આવી રહી છે તેના સિવાય સૌરાષ્ટ્રની મિત્રો માહિતી મેળવી લેજો સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો કે ખાસ આજે સુરેન્દ્રનગરના વિસ્તારો મોરબી જિલ્લાની અંદર જે છે તે છૂટા છવાયા ઝાપટાઓ બની રહ્યા છે તેની સાથે મિત્રો અન્ય જિલ્લાઓ વિશે વાત કરીએ તો બોટાદ જિલ્લાની અંદર પણ ખાસ કરીને જે ગઢડાના વિસ્તારો છે તેની સાથે ધંધુકા લાગુ વિસ્તારો છે તો આ વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાઓ મિત્રો પડી શકે બાકી મિત્રો ભાવનગરની અંદર પણ જોઈ શકો તો ભાવનગર પાલીતાણા અને ગારિયાધાર સહિતના વિસ્તારોની અંદર છૂટા છવાયા આ ઝાપટાઓની આગાહી છે અન્ય મિત્રો અમરેલીની અંદર પણ જોઈ લે તો અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથ આ ત્રણ જિલ્લા પાસે આવેલા છે આ ત્રણ જિલ્લાઓના લગભગ તો દરેકે દરેક તાલુકાઓની અંદર છૂટા છવાયા વરસાદની આગાહી છે જો કે મિત્રો આ વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને દરેક ગામડામાં વરસાદ નોંધાય તેવું જરૂરી નથી પણ આ જિલ્લાના છૂટાછવાયા અમુક ગામડાઓની અંદર જ્યાં પણ મિત્રો વાદળો પહોંચશે અને જ્યાં પણ વાદળોનો ભેજ વધ્યો ત્યાં મિત્રો વાદળ ફાટી શકે અને ઝાપટાઓની શરૂઆત થઈ શકે છે સેમ મિત્રો તેવી જ રીતના તમે જોઈ શકો કે પોરબંદર દ્વારકા જામનગરની અંદર અને મોરબી સુધી રાજકોટ સુધીના ભાગોમાં પણ તેવું જ મિત્રો દેખાઈ રહ્યું છે છૂટાછવાયા વાદળો અનેકો તાલુકાઓની અંદર દેખાઈ રહ્યા છે તો આ વિસ્તારોમાં જો વાદળો ફાટી શકે તો વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ એક તાલુકાઓની અંદર વાદળોની ગતિવિધિ દેખાઈ રહી છે ખાસ મિત્રો જોઈ શકો કે કચ્છમાં પણ પાકિસ્તાન તરફથી વાદળો વધી રહ્યા છે જેમાં ગાંધીધામ નલિયા ખાવડા સિસાળગઢ જખો પ્રદેશ ભુજ ભચાઉ અને માંડવી સહિતના ભાગોની અંદર વાદળોને કારણે વરસાદીય તીવ્રતા વધી શકે મિત્રો હાલ આપણે આજના હવામાન સમાચારની માહિતી મેળવી લીધી જેમાં આપણે વાવાઝોડા અને વરસાદની માહિતી મેળવી લીધી ત્યારબાદ હવે મિત્રો ઘણા બધા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે તો ગરમી વિશે પણ થોડી ઘણી માહિતી જે છે તે આપણે મેળવી લઈએ હવે અત્યારે તો મિત્રો ગરમીની અંદર તમને માહિતી આપતા જણાવી દઉં કે અત્યારે ગુજરાતની અંદર ગરમીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેવામાં હવે મિત્રો એક એવી આગાહી સામે આવી શકે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ 1-2 દિવસ પૂરતું વધી શકે એટલે કે દિવાળી સમય સુધી વધી શકે આવતા મહિનાની જેવી શરૂઆત થશે એટલે કે નવેમ્બર મહિનાની ત્યારબાદ ગુજરાતમાં જે છે તે ધીમે ધીમે હવે ઠંડી પડવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે તો ત્યાં સુધી હજુ મિત્રો થોડા ઘણા ગરમીના ભાગો બની રહ્યા છે અત્યારે તાપમાન પણ દેખાડી દઉં તો જોઈ શકો દક્ષિણીય ગુજરાતના દરેકે દરેક જિલ્લાઓની અંદર અત્યારે 33 ડિગ્રીના તાપમાન જે છે તે દેખાઈ રહ્યા છે તેની સિવાય સૌરાષ્ટ્રની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રમાં જે અમરેલી વિસ્તાર છે ભાવનગર જિલ્લો ગીર સોમનાથ જુનાગઢ આ વિસ્તારમાં 34-35 ડિગ્રીનું તાપમાન છે જ્યારે બોટાદ જિલ્લામાં 36 ડિગ્રી રાજકોટ જિલ્લામાં 35 ડિગ્રી જામનગર દ્વારકા અને પોરબંદર જે દરિયાકાંઠે છે તો ત્યાં મિત્રો થોડું ઠંડુ વાતાવરણ જોવા મળશે જ્યાં 31 ડિગ્રીના તાપમાન દેખાઈ રહ્યા છે સુરેન્દ્રનગર અને મોરબી જે છે તે મિત્રો વધારે તાપમાન સાથે 35 થી 36-37 ડિગ્રીના તાપમાન દેખાઈ રહ્યા છે કચ્છમાં તો મિત્રો ખાવડા અને અડેસરના જે વિસ્તારો છે ત્યાં તો મિત્રો જે પાકિસ્તાન નજીકના વિસ્તારો છે ત્યાં 40 ડિગ્રીના તાપમાન જઈ શકે આજે ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો મહેસાણાની ઉપરના જે સાબરકાંઠાના થરાદ લાગુ વિસ્તારો છે ત્યાં પણ 35-37 ડિગ્રીના તાપમાન જઈ શકે છે મિત્રો હાલ આપણે આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ કરીને એક લાઇક કરીને કોમેન્ટની અંદર તમારા ગામનું નામ લખીને જણાવી દેજો જેથી અમને આઈડિયા મળી જાય કે તમારું ગામ કયું છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી હાલ આજ માટે રજા લઈએ છીએ રજા આપશો ધન્યવાદ